સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થનારની જય જય જય, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં સામાન્ય રીતે સૌ કોઈના મનમાં એ ભાવ હોય કે રોજ કોઈને કોઈ મંદિરે જઈએ, દર્શન કરીએ, ફળિયામાં, શેરીમાં, ગામમાં કંઈક ને કંઈક સત્સંગ પારાયણ થાય. એવું બધાના હૈયાના વિશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં તો એ બહુ સહજ ભાવ. તો આજે અક્ષર પ્રદેશના આંગણે શ્રી વલ્લભ સ્વામીજીએ જ્યારે 26 તારીખની આ સભાની વાત કરી, તારીખ તો 26 તારીખ એટલે ગુરુ હરિ પ્રસાદ સ્વામીજી મહારાજનો શાશ્વત સ્મૃતિ દિન. આ દિવસે સ્વામીશ્રીના શ્રી ચરણોમાં હાહાગઢ થલું પ્રાર્થના અર્પણ કરવા માટે હરિધામની ધરતી ઉપર ભૂલકાઓ કીર્તન આરાધના કરતા. એવા દિવસે અક્ષર પ્રદેશના અક્ષર મુક્તોના દર્શન થાય. ગુરુ હરિ સ્વામીશ્રી જે અમરીશ મુક્તોને જીવન તીર્થ કયા, એટલે અહીંયા આવવાની સહજ લાલચ થઈ જ જાય. અને સ્વામીજીની કૃપા અને આશીર્વાદથી એવી સાનુકૂળતા પણ થઈ અને આજે આપ સૌના દર્શનનો અહીંયા અદ્ભુત લાભ મળે. ભક્તોના હૈયાના વિશે ઉમંગ કેવો છે એ જોઈએ તો બધાના મુખારવિંદના દર્શન કરીએ તો શ્રીજી વલ્લભ સ્વામીજીએ જે વાત કરી કે ઉમંગ એવો છે કે આ સ્ટેજ થી ધરતી ઊંચી નથી લાગતી, એમ ઠેકડો મારીને નીચે પહોંચી જવાય. એટલે જો પ્રાદેશિક સંતમાં આટલો બધો ઉમંગ હોય તો ભક્તોમાં તો કેટલો બધો ઉમંગ હોય. અને એ દર્શન પણ એમણે કરાયું કે 1 ડિસેમ્બર થી સમયો પૂરો થાય ત્યાં સુધી. અને એ કોઈ નવી વાત નથી. અક્ષર પ્રદેશ આખો એવો અધિકારનો પ્રદેશ રહ્યો છે. અને એમાં પણ ખાસ કરીને વિશેષ કરીને આપણે વિચારીએ તો પાદરા વિભાગ તો છે જ છે, પણ પાદરા વિભાગ માટે આપણે એવું પણ વિચારીએ કે એ તો નજીક છે એટલે એને દોડીને જવાનું સહેલું પડે. હવે જંત્રાણથી આવવાનું, કાવીથી આવવાનું, ક્યાંથી દૂર દૂરથી આવવાનું હોય. અને એક મહિનાનું આગોતરું આયોજન હોય. ઘરે દીકરીના લગ્નનો પ્રસંગ હોય ને કેમ તૈયારી ચાલતી હોય, નોકરી કરતા હોય તો રજા લઈ લીધી હોય, ખેતીવાડી હોય તો એ કામને આગુ પાછું કર્યું હોય, વેપાર ધંધો હોય તો એ બધાને આગુ પાછું કર્યું હોય. એમ આપ સૌના દર્શન કરતા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવને મારે પોતાનો બનાવવો છે એવો ઉમંગ સૌના હૈયાને વિશે સહજ દેખાય છે. માત્ર ભાઈઓને નહીં, હમણાં ઠાડ કરવા ગયા તો અનકોટ નાની મોટી બધી આઈટમ મળી તો કદાચ 50 આઈટમ હશે. હવે જમવાનું આટલું, એક અડધી ચમચી જમે તોય પેટ ભરાઈ જાય ને શું જમવું એ પ્રશ્ન થાય. તો એ બહેનોમાં પણ બહેનોના સત્સંગ થકી જે ઉમંગ છે એ સિવાય એવું ન થાય. નહીં તો આપણે વિચાર કરીએ કે 5 સંતો, 10 હરિભક્તો, 15 જણા તો 25 જણનું બનાવીએ, 5 આઈટમ હોય, 10 આઈટમ હોય, બધા બધું તો જમી શકે એવું થાય નહીં. ઉમંગ કે કેમ કરીને સેવા કરી લઈએ. એટલે આ પ્રદેશની મોટામાં મોટી વિશેષતા એ છે કે ભાઈઓ, બહેનો, યુવકો, યુવતીઓ સાગમટે આપણે જેને કહીએ ને પરિવાર આખા દરેક મહોત્સવની સેવામાં ગુરુ હરિ સ્વામીશ્રીના સંકલ્પને આશીર્વાદથી સર્વોપરી નિમિત્ત બન્યા છે. અને નિમિત્ત બનવાની આ વખતની જે આપણી તક છે એ અદ્ભુત તક છે. કારણ કે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ માટે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે વારંવાર આ સમયનો આપણને મહિમા સમજાવતા એમ કહ્યું કે 1981ની સાલમાં ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ગુરુ હરિ સ્વામીશ્રી હરિધામની ધરતી ઉપર ધામધૂમથી ઉજવ્યો. ત્યારે તો સમાજ ટૂંકો, સાધન ટૂંકા, સેવાથી મળીને બધામાં જોઈએ તો બે છેડા ક્યાંય ભેગા થઈ શકે. પણ સ્વામીજીનો સંકલ્પ
અને હૈયાને વિશે એવો ઉમંગ ભક્તોને વિશે પ્રગટાવેલો. તો ત્યારે પણ સ્વામીજીએ ઠાકોરજી વિરાજમાન કરવા હતા હરિધામની ધરતી ઉપર, અને એટલા માટે 78 ડિસેમ્બરમાં તો ખાસ મુહૂર્ત કર્યું, અને 81 એપ્રિલ મહિનામાં તો સ્વામીજીએ પ્રતિષ્ઠા કરી દીધી. હવે મંદિર જેવો મોટો પ્રોજેક્ટ, એક મોટું મકાન બનાવવું હોય તો 2-2.5 વર્ષમાં કેમ કરીને પૂરું કરવું એક પ્રશ્નાર્થ થઈ જાય. સ્વામીજીનો દ્રઢ સંકલ્પ હતો કે ફિનિશિંગ બધું પછી કરશું, ઠાકોરજીને એકવાર બિરાજમાન કરી દેવા છે નીચે. ગુરુ ભક્તિ અદા કરવા માટે ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજને બિરાજમાન કરી દેવા છે. અને સ્વામીજીએ ભવ્ય યજ્ઞનું આયોજન કરાવ્યું. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજને હમણાં જ મેં આવતા હતા ને એમના પત્રનું અહીંયાથી શ્રવણ કરાવવામાં આવતું. કેવો અદ્ભુત પત્ર! ગુરુ હરિ સ્વામીજીની સ્મૃતિ થઈ આવે, કારણ કે મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ વખતે આસોદરના અનિલભાઈ મુખી, એમને સંતાન નહોતું, દીકરો નહોતો, તો સ્વામીજીએ એડવાન્સમાં આશીર્વાદ આપીને કીધું કે મુખી આ યજ્ઞમાં બેસી જાઓ, મારા સરસ અક્ષરધામનો મુક્ત આપશે. દીકરોને એડવાન્સમાં નામ પણ આપી દીધું. બોમ્બે બળવંતભાઈ સોની, અમારા હસુભાઈ, કેટલા બધા ભક્તો કે સ્વામીજી જેને જે માંગ્યું એવા અદ્ભુત આશીર્વાદ આપેલા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ કોણ અને કેવા, કોનું મંદિર બની રહ્યું છે, કોને આપણે બિરાજમાન કરી રહ્યા છે, એનું અદ્ભુત દર્શન સ્વામીજીએ ખાતમુહૂર્ત કર્યું ત્યારે કરાયું. 27મી ડિસેમ્બરે ખાતમુહૂર્ત કર્યું 1978માં. 27 ડિસેમ્બરનો દિવસ હતો. એટલે આપણે જેને એમ કહીએ કે ધનારકમાં ખાતમુહૂર્ત કર્યું હતું સ્વામીજીએ. સામાન્ય રીતે મંદિર જેવી વાત હોય, આપણે તો મકાન બનાવવું હોય તો ધનારકમાં ના કરીએ, હોડાસ્તકમાં ના કરીએ. 100 વાર વિચાર કરીએ, આપણે 2 અઠવાડિયા 3 અઠવાડિયા ફરી મોડું કરીએ, શું ફેર પડી જાય છે મનની અંદર. આપણને એવું ના થાય કે આપણે કરી નાખીએ. પણ સ્વામીજીએ તો 27 ડિસેમ્બરે ખાતમુહૂર્ત કરી, અને આપણા જેવા એ સમયનો જે સમાજ હતો, આ પ્રદેશના તો કેવા પાયાના એવા ભક્તો છે, બધાને યાદ કરીએ તો અહીંયાથી શરૂ કરીએ તો ઉબેરથી, ગલ્લુ ભગતથી માંડીને, મામાથી માંડીને, કેટલાના નામ યાદ કરીએ. આ બધું આરટીથી માંડીને, ચંદુભાઈથી માંડીને, આ પ્રદેશના એવા અદ્ભુત ભક્તો, ગામો ગામ જોઈએ તો સ્વામીજીના હૃદયમાં જેને સ્થાન દીધું છે, સ્વામીજીના મુખનું પાન બન્યા છે, સ્વામીજી જેના પર અધિકાર કર્યો છે, એવા ભક્તોની ખાણ છે. અને એટલા માટે ગુરુ હરિ સ્વામીશ્રીની પ્રસન્નતા માટે શ્રીજી વલ્લભ સ્વામીએ કહ્યું એ પ્રમાણે કે આ વખતે સમયમાં પણ અમારે ક્યાંય પીછેહટ કરવી નથી. ત્યારે 27 ડિસેમ્બરે ખાતમુહૂર્ત કર્યું ત્યારે ગુરુ હરિ સ્વામીશ્રીએ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનું દર્શન તો આપણને કરાયું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એવા સાધુને લઈને ધરતી પર આવ્યા છે કે ગ્રહોની ગતિઓ સાનુકૂળ થઈ જાય. સામાન્ય વાત છે. વસંત પંચમી આપણે એમ કહે છે કે ભણ જોયું મુહૂર્ત, અખાત્રિક તો કે ભણ જોયું મુહૂર્ત, જે મુહૂર્તમાં કરીએ, વિજયાદશમી, દશેરા તો કે ભણ જોયું મુહૂર્ત. જે મુહૂર્તમાં કામ કરે બધા શુભ મુહૂર્ત જ ગણાય. સ્વામીજીએ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીના પ્રાગટ્ય દિન માટે એમ કહ્યું કે આજે એવો શુભ મંગલકારી દિવસ છે કે ગ્રહોની ગતિઓ સાનુકૂળ થઈ જાય, આજે મુહૂર્ત જોવાની જરૂર નહીં. પછી એમ કીધું કે એવા સાધુને આજે મારા ધરતી પર લઈ આવ્યા છે કે જેના ભાવથી દર્શન કરીએ તો આપણને સાક્ષાત ભગવાનના દર્શનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય. આપણે વિચાર તો કરીએ 78માં તો આપણને ક્યાં કલ્પના હતી કે ગુરુ હરિ સ્વામીશ્રી પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે આપણા સૌના આત્માની જવાબદારી પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને સોંપીને જશે. અને કદાચ 1981 સાલનો વિચાર કરીએ તો આમાં વડીલો છે, યુવાન હશે, યુવાનો તો હજી કદાચ ઘોડિયામાં રમતા હશે. કેટલા બધા વર્ષો પહેલાની વાત થઈ. એટલે આપણે વિચાર કરીએ તો 45 વર્ષ થઈ ગયા એ વાતને. અને ત્યારે ગુરુ હરિ સ્વામીશ્રીએ અદ્ભુત આશીર્વાદ આપતા જે બહુ જ મુદ્દાની અને મહત્વની વાત કરી હતી, મહિમાની વાત. સ્વામીજીએ કહ્યું કે અહીંયા આપણે જે મંદિર બનાવીએ છીએ એમાં જે ઠાકોરજી પધરાવાના છે એમાં ભગવાન સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ નિવાસ કરીને રહેવાના છે. એટલે આ જીવતું તીર્થ છે હરિધામ. સ્વામીજી એટલે કીધું કે આ મંદિર પરથી કોઈ પક્ષી ઉડીને જશે, એના આત્માની 84 ભગવાન સ્વામિનારાયણ ઉડાડી દેશે. સ્વામી એમ કીધું કે અહીંથી કોઈ ટ્રક ડ્રાઈવર જતો હશે ને આ ખરી ક્યાં આવી, આ ક્યાં આવી પૂછવા માટે ખાલી હરિધામમાં એન્ટર થયો હશે ગાડી બહાર ઉભી રાખીને, અને સત્સંગ નથી, સેવા નથી કરી, ભગવાન સ્વામિનારાયણ કોણ ખબર નથી, હરિપ્રસાદ સ્વામીજી કોણ એ ખબર નથી. આવી કે અંદર આવી ગયો ને હરિધામની હવા તો લીધી ને
એનો પણ ભગવાન છેલ્લો જન્મ કરશે એની 84 ઉડાડી દેશે. આપણે વિચાર કરીએ તો આપણે તો કેવા ભાગ્યશાળી છે. અનંત બ્રહ્માંડોમાં સ્વામીજી કહેતા એમ આપણા જેવું કોઈ ભાગશાળી નથી. અને એ ગુરુ હરિ સ્વામીશ્રીએ આપણને સૌને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની ગોદ આપી અને પાછું આપણને દર્શન કરાયું કે એમનું તો બધું પૂરું થઈ ગયેલું હતું. એ તો આપણો ઉદ્ધાર કરવા માટે ફરી કે મહારાજ એમને આ ધરતી ઉપર ગુરુ હરિ સ્વામીશ્રી એમને આ ધરતી ઉપર આપણા માટે લઈ આવ્યા છે. ત્યારે ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે હમણાં સાહેબ વાત કરતા હતા કે જયારે ખરડો લખવા આવ્યા અહીંયાના પ્રદેશના ભક્તોનો તો કે 6 વાગ્યાથી રાત્રે 1-1:30 વાગ્યા સુધી એમની શ્રદ્ધાને પણ સાષ્ટાંગ પ્રણામ કરવા પડે અને આપ સૌની શ્રદ્ધાને પણ વારંવાર સાષ્ટાંગ પ્રણામ કરવા પડે કે કેવા મરડિયા ભક્તો છે, સેવાનો કેવો આલોચ, કેવો ઉમંગ છે. ત્યારે એના માટે આપણે વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણના સમયમાં મહારાજે જે આપણને દર્શન કરાયું એ દર્શનના એક પ્રસંગની આપણે વાત કરવી છે કે મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન હતા. માંદગી ગ્રહણ કરી હતી લીલા ગુરુ હરિ સ્વામીશ્રીએ 18 થી 21 એકદમ આપણે કલ્પના ના કરી શકીએ એવી માંદગીનું દર્શન કરાયું. આમ તો 2020ના સમય આ વખતે પણ એવી જ બીમારી ગ્રહણ કરેલી હતી, પણ 2018 પછી તો આપણે વિચારીએ તો કન્ટિન્યુઅસ એવું દર્શન કરાયું આપણને. એમ મહારાજે પણ ગઢપુરની અંદર બીમારી ગ્રહણ કરી અને અક્ષરોડીમાં મહારાજ બિરાજમાન હતા. ત્યાં ખોરડિયાના એક રાજપૂત ભગત ખેંગારજીભાઈ એ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. આપણને એમ થાય ને તબિયતના સમાચાર આપણે જઈએ, આપણને દર્શન થાય, આપણને આનંદ થઈ જાય. ત્યારે એવી રીતે ખેંગારજીભાઈ ત્યાં દર્શન કરવા આવ્યા. ત્યાં અક્ષરોડીમાં મહારાજને દંડવત પ્રણામ કર્યા અને બેઠા. એટલે મહારાજે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો કે તમારો વ્યવહાર કેવો છે? પછી થોડી વાર બીજી આડાવડી વાત કરતા કરતા ફરી પાછું મહારાજે પૂછ્યું કે ખેંગારજી તમારો વ્યવહાર કેવો છે? વળી પાછી થોડી આડાવડી વાત કરતા કરતા મહારાજે પૂછ્યું કે તમારો વ્યવહાર કેવો છે? આપણે એમ થાય કે મહારાજ આપણા દેશકાળની ચિંતા કરે છે. આપણો વ્યવહાર નબળો હોય તો આશીર્વાદ માટે, કારણ કે તો ભક્તવત્સલ છે. મહારાજ એટલું બોલી અને પછી સાહેબ લઘુ પાણી કરવા માટે ઉઠ્યા છે એટલે સુકમુનિ ત્યાં બેઠા હતા, મહારાજના સેક્રેટરી જેવા પરમહંસ હતા. તો ભગતને પણ એ સંત સમાગમે કરીને જે જાગૃતતા હતી એટલે એમને સુકમુનિને આટલું દિવરી પ્રાર્થના કરતા એમ કહ્યું કે સ્વામીજી મહારાજ 3 વાર એવું કહ્યું તમારો વ્યવહાર કેવો છે, વ્યવહાર કેવો છે. તો મહારાજની વાત મને સમજાય નહીં કે મહારાજ શું કહેવા માંગે છે. સુકમુનિ કે ભગત આપણે મહારાજને પૂછી લઈએ ને, હમણાં આવે એટલે મહારાજ પધારે એટલે સુકમુનિએ પૂછ્યું કે મહારાજ આ ભગત મૂંઝાય છે અને એમ કે છે કે મહારાજે 3 વાર મને આવું કેમ પૂછ્યું? તો મહારાજે એમ કીધું કે મારા કડિયા મજૂરના પૈસા ગઢપુરનું મંદિર બને છે અને કડિયા મજૂરના પૈસા ચૂકવવાના થઈ ગયા છે, 350 રૂપિયા એની મજૂરીના ચૂકવવાના થઈ ગયા છે. એટલે વ્યવહાર સારો હોય તો ઠાકોરજીની સેવા થાય એટલા માટે અમે પૂછ્યું. તો ખેંગારજીભાઈને થયું ઓહો, પણ હવે ખિસ્સામાં હોય તો થઈ જાય ને, ત્યારે તો કઈ લઈને આવેલા નહીં. એટલે એને એમ થયું કે રસોઈ આપી એવો સંકલ્પ કરીને 100 રૂપિયા લઈને આવેલા કે 100 રૂપિયા મહારાજને રસોઈ આપીએ, બધા સંતો પરમહંસો ભક્તોને જમાડે. એટલે જ્યાં વાત થઈ એટલે એ તો ફરી પાછા બરોબર સંકલ્પ કરી પ્રાર્થના કરી અને એ ગઢડા ગામની અંદર નીકળી ગયા કે કોઈની પાસેથી મળે તો હું પૈસા લઈ આવું. દરેક બાજુનો વણા કરીને ગામ, એના દરબાર હતા મનુભા, એ એના જૂના મિત્ર હતા અને મહારાજનું કરવું તો એ દરબાર મળી ગયા. એટલે કે શું આવ્યા છો, કે કામકાજ હોય તો કહેજો, કારણ કે દરબાર ભાવનગર સ્ટેટમાં આવે ગઢપુર અને આ મનુભા દરબાર હતા એ ભાવનગર સ્ટેટના એક અધિકારી, ખજાનચી જેવી પોસ્ટ હતી એમની એ વિસ્તારના થાણાની. એટલે એમને ત્યાં વાત કરી ત્યારે એમ કીધું કે બાપુ મારે અટાણે છે ને કે ભગવાન સ્વામિનારાયણને સેવા આપવાનો મને મનમાં સંકલ્પ થયો છે. મહારાજે માગી એવું ના કહ્યું કે મારે એમના ચરણે ભેટ કરવી છે, પણ અટાણે મારી પાસે નથી, તો મારે ઉછીના રૂપિયા જોઈએ છે. તો કે કેટલા જોઈએ છે? તો કે જો થઈ શકે તો મારે 750 જેટલા જોઈએ છે. બાપુએ કીધું એમાં શું વાત છે? ત્યાં કચેરીએ લઈ ગયા અને 750 રૂપિયા આવ્યા. જઈને એમને મહારાજના ચરણોમાં 700 રૂપિયા અર્પણ કર્યા.
ત્યારે મહારાજે એમાંથી 350 રૂપિયા જે કડિયા મજૂરના જે ચૂકવવાના હતા એ આપી દીધા. પછી 200 રૂપિયા વેપારીને ત્યાંથી અનાજ કરિયાણું લાવ્યા હોય એના ચડી ગયા હતા, તો એના પણ અપાવી દીધા. અને પછી મહારાજે એમ કીધું કે હવે આ જે 200 વધ્યા છે એ તમે પાછા લઈ લો, અમારે તો સેવા તમારી થઈ ગઈ. ત્યારે ખેંગારજીભાઈના મનમાં જે ભાવ હતો, ભક્તો કેવા છે ત્યારે ને આજે પણ, એને એમ કીધું કે મારા મનમાં તો ભાવ હતો આપને રસોઈ આપવાનો, એટલે 100 રૂપિયા રસોઈ માટે રાખો, અને આપણે બીમારીની લીલા ગ્રહણ કરી છે તો કઈ ઔષધ કે બીજું કંઈ પણ એ કરવા માટે આપને ઉપયોગમાં આવે તો મારી આટલી પ્રાર્થના સ્વીકારો, અને બાકી આપને જેમ ઠીક પડે ત્યાં જે રીતે વાપરવા એ રીતે વાપરજો, પણ મારી આટલી સેવા ગ્રહણ કરો. મહારાજે ખૂબ પ્રસન્નતા દર્શાવી અને એમ કહ્યું, સુખમુનિને પૂછ્યું કે આ ભગત કોના સત્સંગમાં છે, કોની સાથે એમને ગઈ છે? ત્યારે સુખમુનિએ કીધું કે મારા ઝાલાવાડમાં તો ચૈતન્યાનંદ સ્વામી જાય છે. તો કે હા, સાધુના સમાગમનો પ્રતાપ લાગે છે. એમ અહીંયા પણ આપણને દર્શન કરાયું. શ્રીજી વલ્લભ સ્વામીએ બધાને કોઈને એક એકને પૂછ્યું છે કે આખું ડિસેમ્બર આપણે ત્યાં રહેવાનું છે? જનરલ સભામાં વાત કરી હોય, સભામાં વાત કરીએ તો આપણે તેમ માનીએ કે આખા સત્સંગને આ પ્રદેશના બધા અંબરીશોને કીધા, એમાં હું એક ના જવું તો ચાલે, મારાથી ના જવાય એવું હોય તો બાકીના બધા તો જવાના છે. અધિકાર એમને ગરજ છે કે આ તક આપણા જીવનમાંથી જતી ના રહે. એમને ઉમંગ છે કે દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રીનો જે ઉજવાય છે એ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી આપણને સૌને કહ્યું હતું એ પ્રમાણે મહારાજના પ્રાગટ્ય પર્વ જેટલો આ ઉત્સવનો મહિમા છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ એટલે પ્રેમ સ્વરૂપ સ્વામીજી અનેક વાર આપણે કીધું છે, મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ દ્વિપરાગ કાળ સુધી બ્રહ્માજી એક પગે ઉભા રહીને તપસ્યા જેની કરી હોય કે મહારાજ આ બ્રહ્માંડમાં દર્શન આપે, એ કેવા મોંઘા ભગવાન અને ગરજુ બન્યા. કરુણાએ કરીને આ ધરતી પર આવ્યા. ગુરુહરિ સ્વામીશ્રીએ જ્યારે ત્યાં ભવ્ય યજ્ઞ કરાયો હતો, જેમ પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વામીજીએ કીધું કે 1008 કુંડી યજ્ઞ કરવો છે. તમામ અંબરીશો એમાં ફરજિયાત બેસવું છે. કેવો રાજીપો આપણા ઉપર અધિકાર કરીને એમ કીધું કે બધાને જ યજ્ઞમાં બેસાડવા છે. શું કામ? તો કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અનંત 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 ઋણ આપણા ઉપર છે, આપણે કલ્પના ના કરી શકીએ. એમના એક વખતના દર્શનનું ઋણ ના કરી શકીએ. અમારા સાહેબ હમણાં કહેતા હતા કે એમ કીધું બધું થઈ જશે, તું ધીમે ધીમે ચાલુ કર. તો કે 1 રૂપિયો તેનું કરવું પડ્યું નથી, બહારથી પૈસા શોધવા પડ્યા નથી, અને સ્કૂલ છાત્રાલય બધું સરસ રીતે આજે પણ એમની કૃપાને આશીર્વાદથી બાળકોને શિક્ષણ પણ મળે છે અને સંસ્કાર પણ મળે છે. કેટલી મોટી વાત છે, આશીર્વાદથી. ત્યારે આવા તો સંબંધમાં આવેલા કોઈ ભક્તો એવા નહીં હોય કે જેને ગુરુહરિ સ્વામીશ્રીના આશીર્વાદની સ્મૃતિ નહીં હોય, તો એનું ઋણ કેવી રીતે વાળી શકીએ આપણે? એ ગુરુહરિ સ્વામીશ્રીના સ્મૃતિ મંદિરના સંકલ્પ નિમિત્તે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ આપણા અંદરનું પર્યાવરણ પણ શુદ્ધ થાય, યજ્ઞ થાય, હવન થાય, હવન દ્રવ્યો બધા બધું હોમાય, ગુગળથી પાણીને કેટલા બધા હવન. એમને કીધું કે હમણાંનું લાકડું જોઈએ, આંબાનું લાકડું જોઈએ, પીપળાનું લાકડું જોઈએ. આ બધા શાસ્ત્રોક્ત અને સાયન્ટિફિક છે. ગાયના છાણા જોઈએ, ગાયના ગોબરના, ઘી દેશી ગાયનું જોઈએ. આ બધું સાયન્ટિફિક છે અને એનાથી વાતાવરણ પવિત્ર બને, એનાથી વરસાદ સમયસર અને સારો થાય. આવું તો આપણા શાસ્ત્રો કે છે. આવા તો અનેક ફાયદા છે એના, પણ આપણા અંદરનું પર્યાવરણ શુદ્ધ ના થાય તો આજે દુનિયામાં 2 મોટામાં મોટી મહામારી છે. એક ગ્લોબલ વોર્મિંગ જેને કહીએ છીએ. બહારનું તાપમાન એટલું વધતું જાય છે કે એવું કહેવાય છે કે આ 5-7 વર્ષમાં તો કદાચ દુનિયાના મોટા મોટા શહેરો દરિયાનું પાણી એના પર ફરી વળે તો ના ને, એટલી ગરમી વધતી જાય છે. આ વખતે આપણને અહીંયા પરચો ના બતાવ્યો, ક્યાંક ક્યાંક 50-50 ડિગ્રી પારો થઈ ગયો. 50 ડિગ્રી એટલે આ પશુ પંખી તો સીધા કમરી ખાઈને નીચે જ પડે, ચક્કર ખાઈને. તો આ તો હજી શરૂઆત છે. તો અંદરની જે ગરમી છે એનું આપણે કેમ કરીશું? ફેમિલી વોર્મિંગ. પરિવારના 5 સભ્યો 7 સભ્યો ભેગા રહેતા હોય પણ મનમેળ ના હોય, એકબીજા સાથે આત્મીયતા ના હોય, એકબીજા સાથે સાચો પ્રેમ ના હોય. ત્યારે કેટલી બધી, એટલે સ્વામીજી કહેતા કે દેહની બીમારીઓ એટલી બધી છે કે જેની આ મોડર્ન મેડિકલ સાયન્સ પાસે કોઈ દવા નથી. કેન્સર પછી સ્વામીજી 1985માં અમેરિકાની ધરતી પર કહ્યું હતું કે કેન્સર પછી હજી 5 રોગ એવા આવવાના છે કે એની આ દુનિયામાં કોઈ દવા નહીં હોય.
અને આજે આપણે જોઈએ તો કેન્સરની જ કોઈ દવા નથી. ત્યાર પછી તો એડ્સ આવ્યો, ત્યાર પછી ઇબોલા આવ્યો. ત્યારે સ્વામીજી ઇબોલાનું નામ પણ એમ કીધું કે ઇબોલા એવો છે કે એકબીજાની સાથે વાત કરો ને એનું ઇન્ફેક્શન લાગશે, ચેપ ફેલાશે. 1985 વિઝનરી અને પારદર્શક પુરુષ. આપણે ભાગશાળી છે કે આપણને આપણી રક્ષા થાય માટે બોલ્યા શ્રી હરિએ આપણને 2 સમય ગાવાની આજ્ઞા કરીએ, પરાવાણી સાંભળીએ, 2 ટાઈમ આપણે ધૂન કરી, તો કેવા અદભુત આશીર્વાદ આપી દીધા. જે વિશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. સ્વામી એમ કીધું કે ચિંતા કોઈ કરશો નહીં. બોલ્યા શ્રી હરિની પરાવાણીમાં એક એક શબ્દ આશીર્વાદ. સ્વામીજી એમાં કહે છે કે ચિંતા કોઈ કરશો નહીં. એક પ્રકારની, બીજા પ્રકારની, 5 પ્રકારની એવું ના કીધું, લિમિટ નથી માંગી. આપણે બધાને એમ કીધું કે ચિંતા કોઈ કરશો નહીં. તો શું કરવાનું ચિંતા થાય એવી પરિસ્થિતિ આવે તો એમ કીધું કે ભજન કરતા રહેજો, નિષ્ઠા બાકી રાખજો. એવું કહ્યું પહેલા, ચિંતા કોઈ કરશો નહીં, નિષ્ઠા બાકી રાખજો, ભજન કરતા રહેજો. કેટલી મોટી વાત છે. સ્વામીજી આપણને શીખવાડે છે કે ચિંતા ના થાય તો ક્યારે ના થાય. કે હું ભગવાનનો ને ભગવાન મારા, હું હરિપ્રસાદ સ્વામીજીનો, હું પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો, અને હરિપ્રસાદ સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામીજી મારા, ભગવાન સ્વામિનારાયણ મારા. અનંત બ્રહ્માંડોમાં ધાર્યું એમનું જ થાય છે. એટલે ગુણાતીરામ સ્વામીએ મંત્રનો મહિમા કહેતા કીધું કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. એ મંત્ર કાળા નામનું ઝેર ના ચડે. કોઈ કલ્પના આવી શકે? વીછી કરડે તો રાડારાડી કરી મૂકી, આપણે શું થશે શું થશે. ગુણાતીરામ સ્વામી કહે છે કે મંત્રે કાળા નામનું ઝેર ના ચડે, વિષયના રાગ ઉડી જાય, કાળ કર્મને માયાના બંધન છૂટી જાય. કાળ કર્મને માયા એટલે આપણે બધું આવી ગયું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે તો કાળ આપણને અડી ના શકે, કર્મ આપણને અડી ના શકે. કાળ કર્મને માયાના બંધન તો કેટલા મોટા આશીર્વાદ છે. પણ એ આશીર્વાદને આપણા જીવનમાં આપણે એનો આસ્વાદ માણવો છે. એટલા માટે પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે કરુણાએ કરીને આપણને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની આવી અદભુત તક આપી છે. તો આ અવસર રણ રમવાનો છે. આ અવસર એમની અનુવૃત્તિની ભક્તિ કરવાનો છે. અને એટલા માટે શ્રીજી વલ્લભ સ્વામી કહેતા હતા કે અમે અહીંયા એ કરીને બેઠા હતા ને બધા કાર્યકર્તાઓની મિટિંગ કરી હતી ને પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ ફોન ઉપર દર્શન આપ્યા અને બધાને યજ્ઞની આહલેખ જગાડવા માટે બધાને આશીર્વાદ સાથે આજ્ઞા કરી. એ અભિપ્રાયની ભક્તિમાં આપણે હોમાવું છે, કારણ કે આ તક આપણને ફરી મળવાની નથી. આપણને તો સહેજ ઘણી વાર આવે તો બહુ કોમન છે, છાતીમાં દુખાવો ઉપડે, ડોક્ટર તરત કે એન્જિયોગ્રાફી કરાવો, નજીક હોય તો જંબુસર લઈ જાઓ, જંબુસર વાળા કે વડોદરા લઈ જાઓ, તરત જ આપણને કે એમ કે એન્જિયોગ્રાફી કરાવો. એન્જિયોગ્રાફી જ્યાં થઈ નથી થઈ એમ કે તમારે તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડશે, સ્ટેન્ડ મુકાવવો પડશે. પછી પાછા આપણને એમ કે સ્ટેન્ડ 2 લાખનો આવે, બીજો 1.5 લાખનો આવે, ત્રીજો 75,000 નો આવે, તમારે કયો મુકાવો? આપણે ગમે તેવી પરિસ્થિતિ હોય તો ઘર પરિવારના લોકો શું વિચારે? એમ કે ભાઈ સારામાં સારું એ જ કરવાનું ને, અહીંયાથી લાવો, અહીંયાથી ઊંચી ઉધાર કરી. તો સર્વ પ્રકારે રક્ષા કરનારા પ્રભુ આપણને આ ધરતી ઉપર મળ્યા. કેવી અદભુત કરુણા ને આપ સૌની કેવી અદભુત ભક્તિ કે સાંજના 6 થી રાતના 1-1.5 વાગ્યા સુધી ખરડો લખાવવા માટે એવા ઉમંગ અને ઉત્સાહથી બધા મંડ્યા છે. અને દેહ કરીને સેવામાં પાછું નહીં પડવાનું, મને કરીને સેવામાં પાછા નહીં પડવાનું, ધને કરીને સેવામાં પણ પાછા નહીં પડવાનું. એટલે આપ સૌ તો ખૂબ જ દર્શનીય ભક્તો છે. પણ આપણને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે જયારે તક આપી છે ત્યારે આપણે એ વાતને ભાગોળવી છે. જે પત્રની વાત કરીએ હમણે, એ પત્રને ફરી એકવાર આપણે ભાગોળી લેવો છે કે કેવો અપરંપાર મહિમા છે આ સંબંધનો. ભગવાન સ્વામિનારાયણે આપણને ગ્રહણ કર્યા, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે આપણને વર્તમાન ધરાવ્યા, એના દીકરા બનાવવા માટે રજીસ્ટ્રેશન કરી દીધું, આપણને લાયસન્સ આપ્યું. અને આપણા બાળકોને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે કે ક્યાંક નાના નાના ભૂલકા હશે તો પ્રાદેશિક સંતના માધ્યમથી આપણને ભગવાનના રજીસ્ટરમાં આપણી એન્ટ્રી કરી દીધી છે. એ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ અમેરિકાથી સ્પેશિયલ કૃપાપત્ર લખ્યો છે અને આપણે કલ્પના જ ના કરી શકીએ એવા અદભુત એમણે આશીર્વાદ આપ્યા છે. સ્વામીજી લખે છે કે ગુરુહરિ સ્વામીજીના લાડીલા પરમ કૃપાપાત્ર, કૃપાપાત્ર નહીં પરમ કૃપાપાત્ર સર્વે પ્રાદેશિક સંતો, પ્રમુખશ્રીઓ, અમરીશ ભક્તો અને કાર્યકર્તાઓની સેવામાં. આ લાડીલા અને પરમ કૃપાપાત્ર માત્ર પ્રાદેશિક સંતો નથી. સ્વામીજીએ કીધું કે સંતો, દરેક પ્રદેશના પ્રમુખશ્રીઓ, અમરીશ ભક્તો અને કાર્યકર્તાઓ, આખો આપણો પરિવાર
આવી ગયું, કોઈ બાકી ના રહ્યું. દાસના જય સ્વામિનારાયણ સ્વીકારશોજી. ગુરુ હરિની સ્મૃતિ અને આપ સૌની સેવા ભક્તિને સંભાળતા વિદેશની ધર્મયાત્રા કરી રહ્યા છીએ. આપ સૌની જેમ અહીંના ભક્તોમાં પણ અદ્ભુત ભક્તિનું દર્શન ગુરુ હરિ કરાવી રહ્યા છે. પત્ર લખે છે તો પણ એ સંભાળે છે. તો આપણને બધા પ્રદેશના ભક્તોને એમને તો પડવારમાં બધા સહજ છે બધાને સંભાળવા. સ્વામીજી કોઈ એક જ પ્રદેશને નથી સંભાળતા, બધા પ્રદેશને બધા અમરીશ મુક્તોને સંભાળે છે, બધા કાર્યકર્તાઓને સંભાળે છે. ધર્મયાત્રા કરી રહ્યા છે. આપ સૌની જેમ મહિના ભક્તોમાં પણ અદ્ભુત ભક્તિનું દર્શન ગુરુહરિ કરાવી રહ્યા છે. ત્યાંના ભક્તો કઈ પાછળ છે એવું તો ના જ હોય, પણ ગુરુહરિ સ્વામીશ્રી 20 લઈને આપણે 1% આગળ છે એવું દર્શન કરાવતા હોય. એમ કે છે તમારી જેમ તમારામાં જે પ્રભુ ભક્તિ ને ગુરુ ભક્તિનું દર્શન થાય છે એવું અહીંના ભક્તોમાં પણ સ્વામીજી એવું જ દર્શન કરાવી રહ્યા છે. ગુરુહરિ સ્વામીજીએ સર્વે ભક્તોમાં અદ્ભુત સમજણ અને ભક્તિની પ્રતિષ્ઠા કરી છે. ગુરુહરિ પ્રેમ સ્વામીજી મહારાજ આપણને દર્શન કરાવે છે કે આપણા હૈયાને વિશે જે સમજણ, એવી સ્વરૂપ નિષ્ઠા કે ભક્તિ એ જે છે એ એમની કૃપા કરુણાને આશીર્વાદનું ફળ છે. આપણે કોઈ સાધના નથી કરી, આપણે કોઈ એવી તપસ્યા નથી કરી, આપણે કોઈ એવો વ્રત નથી કર્યા. સ્વામીજીના યોગમાં કોઈ પણ નિમિત્તે કોઈ પણ ભગતના માધ્યમથી આપણે આવ્યા, હરિધામ ગયા, કોઈ સમયમાં પ્રદેશમાં ક્યાંય પણ થયું, અને ત્યારથી જે આપણી યાત્રા ચાલુ થઈ ત્યાં સુધી આપણે પાછું વળીને જોઈએ તો આવા અક્ષરધામના પુરુષ એ રાજી થઈ જાય અને આવો રાજીપો દર્શાવે એવી કઈ સાધના આપણે કરી. 50 વર્ષ થઈ ગયા મેં તો કઈ મને યાદ નથી આવતું કે મેં એવી કોઈ સાધના કરી હોય. નથી તપ્તકૃત વ્રત કર્યું, નથી ચાંદ્રાયણ વ્રત કર્યું, નથી ચાતુર્માસના દરેક ચાતુર્માસમાં ધારણા, પણ કશું આપણે જેને કહીએ આ આપણાથી થયું એવું નાનું મોટું આજ્ઞા પાડવાનો એમણે જે આપણને આપ્યું એની સામે આપણે કઈ કર્યું હોય તો સાવ સામાન્ય કહેવાય. એવી પરિસ્થિતિમાં પણ એમને એક ધારી ગરજ રાખી આપણા માટે તપસ્યા એમને કરી. દીવો ત્યાં દાતર નહીં, દાતર ત્યાં દીવો નહીં, કેવું વિચરણ કર્યું છે. ગુરુહરિ સ્વામીશ્રીએ 74માં ગ્રહણ કર્યા, દીક્ષા આપી. આ પ્રદેશમાં પણ વિચરણ કરવા માટે સ્વામીશ્રીની સાથે સેવામાં આવીને દર્શન કરવાની તક મળી છે. ત્યારે તો ક્યાં રસ્તા સારા હતા, ગામડા તો બધા ધૂળિયા રસ્તા હતા, પણ એમાં મસ્તીથી સ્વામીજી એક દિવસમાં 5 ગામનું વિચરણ. ભીડો તો એમને બેઠો, તપસ્યા તો આપણને સુખ્યા કરવા માટે સ્વામીજીએ કરી. સ્વામીજીએ મિસ મહારાજનું લઈને એમ કહેતા કે નીલકંઠ વર્ણીએ આટલી બધી જે તપસ્યા કરી, 7000 કિલોમીટર અડવાણા પગે ફર્યા, કઈ ખાધા પીધા વિના, એક કોપિનભાઈ હિમાલયની ઠંડીમાં, ગિરિકંદરાઓમાં, હિમાલય, નેપાળ, ભૂતાન, આ બાજુ જોઈએ તો બ્રહ્મદેશ, ત્યાંથી લઈને દક્ષિણ ભારતમાંથી આખા વિચરણ કરતા કરતા ગુજરાત બોચાસણ આવે, ત્યાંથી સૌરાષ્ટ્રમાં લોજપુરમાં આવીને મહારાજ રહ્યા. એમને જેતપુરને ગ્રહણ કર્યું, પીપલાણાને ગ્રહણ કર્યું, ફરેણીને ગ્રહણ કર્યું. ગાદી મહારાજે ધર્મની ધુરા રામાનંદ સ્વામી એમને સોંપી, દીક્ષા આપી, ત્યાંથી લઈને સ્વામિનારાયણ મહામંત્ર આપ્યું. એ બધાનો વિચાર કરીએ તો સ્વામીજી એમ કે છે કે એમને મહારાજને આવી તપસ્યા કરવાની શું જરૂર હતી? તો કે મહારાજે તપસ્યા કરીને એમનું પુણ્ય સંબંધમાં આવનાર બધા ભક્તોને વહેંચ્યું કે જેથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આપણા સૌના જીવનમાં પ્રતિષ્ઠિત થાય, સાકાર થાય. એમ ગુરુહરિ સ્વામીશ્રીએ કદાચ એમના સંકલ્પે ધાર્યો હતો, એમણે ક્યાં એ બીમારી ગ્રહણ કરવાની જરૂર હતી? એમને ક્યાં દિવસના 5 ગ્રામ વિચરણ કરવાની જરૂર હતી? પણ હા, ક્યાં ગાડી, મને હજી બરાબર યાદ છે કે કાશીપુરા સરળ જવાનું હતું, પરથી રસ્તા પર નીકળ્યા, ખેતરમાં કાળી માટીને પાણી પીવડાવવું છે અને એમ્બેસેડર ફસાઈ ગઈ. તો ઉતરીને એમને ધક્કા માર્યા છે. ક્યાંક રોડ ઉપર, હાઈવે ઉપર પંચર પડ્યું હોય તો એટલાના ઝાડ નીચે છાંયે બેસીને તરત ભક્તોને પત્ર લખ્યા છે. એમ્બેસેડર ગાડીમાં આગળ 3 જણ, સ્વામીજીની વચ્ચે 1 જણને બેસાડ્યો હોય, પાછળ 4 જણને બેસાડ્યો. 400, 500 કિલોમીટર એક દિવસની મુસાફરી હોય. શું નથી કર્યું? કલ્પના જ ના આવી છે. આપણને બધાને ગ્રહણ કર્યા ત્યાર પછી પણ જોઈએ તો ગુરુહરિ સ્વામીશ્રીએ કલ્પનાતીત તપસ્યા કરી છે, આપણને સૌને સુખ્યા કરવા માટે. સંકલ્પ એમનો એક હતો. પ્રાદેશિક સંતોની મિટિંગમાં કેટલી બધી વાર એમને કીધું હશે કે આપણા અમરીશના છોકરાઓ ભણશે નહીં તો એ કરશે શું? આપણે એમના માટે એક સ્કૂલ બનાવી છે. ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો સંકલ્પ છે કે હરિધામની નજીક, હરિધામ આસોદના એરિયામાં એવી એક સ્કૂલ બને કે જ્યાં આપણા અમૃત પરિવારના બાળકો ભણી શકે, અને શિક્ષણ તો મળે પણ સાથે સંસ્કાર પણ મળે, સત્સંગ અને ભક્તિનો
પાયો એના જીવનમાં દ્રઢ થાય. સ્વામીજીએ કેટલી બધી મીટિંગમાં આ સિવાય બીજી કોઈ વાત નહીં, કંઈ પણ કરે તો મારા અમરીશ ભક્તો, મારા અમરીશ ભક્તો. અમને વારંવાર ટકોર કરે કે તમે ભૂલા ભાલા પડતા નહીં. આ મંદિર કોને બનાવ્યું, તમારો આશ્રમ કોને બનાવ્યો, બહેનોનો આશ્રમ કોને બનાવ્યો, અન્યદેશ કોને બનાવ્યો. સ્વામીજી એમને મહિમા ભલે એમનું જ આપેલું આપણે એમને આપ્યું છે ને આપીએ છીએ ને આપવાના છે, પણ એ હૈયામાં અરસપરસનો મહિમા એ પ્રતિષ્ઠિત થાય. સ્વામીજી વારંવાર કહેતા કે એ સેવા આપણે રોટલા કોના ખાઈએ છીએ. સ્વામીજી એમને એવું કહેતા આપણે રોટલા ખાઈએ છીએ ભક્તોના, અમરીશના રોટલા ખાઈએ છીએ આપણે, કે ભક્તો એના મોઢાનો કોળિયો આપણને ખવડાવે છે, એના માટે ભજન કરવું પડે. સ્વામીજી આવો અરસપરસ સંતો ભક્તોની એવી અદભુત આત્મીયતાનું દર્શન કરાયું. અને અત્યારે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પણ જોઈએ તો આટલી ઉંમરે વિચરણ, સતત વિચરણ, રોજ 2-2.5 વાગ્યા પહેલા તો થાળ જ નથી થતો કોઈ પણ જગ્યાએ હોય. અને એક ભગત માટે પધરામણી જવાનું હોય, 1.5-2 કલાક બંધ ટ્રાવેલિંગ કરવાનું હોય તો કોઈ દિવસ ના નહીં, અડધો કલાક આરામ કર્યો ડાક્ટર, ચાલો ક્યાં જવાનું છે, તરત તૈયાર જ હોય. મારા ફરતી હજારો કિલોમીટર નું ટ્રાવેલિંગ છે. આ વખતે ઉમંગ એક જ છે કે પ્રદેશના બધા ભક્તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની સેવામાં પણ નિમિત્ત બને અને ઉત્સવમાં વધારે અને ગુરુહરિ સ્વામીશ્રીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય. કારણ કે ગુરુહરિ સ્વામીશ્રીના સ્મૃતિ મંદિરના સંગમ નિમિત્તે આપણે આવો મોટો યજ્ઞ કરીએ છીએ અને એ યજ્ઞમાં બધા બેસે, લાભ લે, ઉત્સવના દર્શન કરે. કારણ કે મહારાજના પ્રાગટ્ય પર્વ જેવો આ ભવ્ય ઉત્સવ છે. એટલે ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ આગળ કહે છે કે અદ્ભુત ભક્તિનું દર્શન ગુરુહરિ કરાવી રહ્યા છે. ગુરુહરિ સ્વામીજીએ સર્વે ભક્તોમાં સમજણ અને ભક્તિની પ્રતિષ્ઠા કરી છે. તેના દર્શનનું સૌભાગ્ય તેઓ શ્રીની કૃપાથી જ મળ્યું છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ જ ઝડપથી નજીક આવી રહ્યો છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે દ્વિશતાબ્દી મહોત્સવ અને ગુરુહરિ સ્વામીશ્રીના સ્મૃતિ મંદિરના સંકલ્પ નિમિત્તે આપણે વિશ્વ શાંતિ મહાવિષ્ણુ યાગ દ્વારા પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ અદા કરવી છે. અને એટલા માટે એમના સંકલ્પમાં આપણે હોમાવું છે. સ્વામીજી આગળ આજ્ઞા કરી છે કે યજ્ઞમાં જે કંઈ રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો સંતોએ સાનુકૂળતા કરી છે કે એક એપ બનાવી દીધું છે. હવે એપ તો બહુ કોમન છે બધા માટે, અને ના થાય તો આપણે ક્યાં દૂર છે, રૂબરૂ જઈને પણ આપણા જે કંઈ વિભાગના મંડળના જે ભક્તો હોય એની સેવા ભક્તિ આપણે ભેગી કરી અને યજ્ઞના રજીસ્ટ્રેશન માટે વહેલામાં વહેલી તકે, હવે દિવસ દૂર નથી. ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી આગળ એમ કે છે કે સપ્ટેમ્બરમાં અમે આવીએ ત્યાર પહેલા આ થઈ જવું જોઈએ. તો એ આજ્ઞા પાડવી એનો એક અલગ જ મહિમા છે. ભગતજી મહારાજ એમના મંડળના ભક્તો 1952 સાલ હતી અને ગઢપુરમાં જળજીલનીનો સમય હતો. તો ભગતજી મહારાજે નડિયાદ એમનું આગવું હેતવાળા ભક્તો એનું મંડળ ગણાય. તો ભગતજી મહારાજને એવું હતું કે ભાઈ આ મંડળ રસોઈની સેવા આપે. સંવત 1952 એટલે કેટલા બધા વર્ષ થઈ ગયા. એ સમયમાં રસોઈની સેવા 1000 રૂપિયા આપવી એવો સંકલ્પ કર્યો. 1000 સંવત 52 એટલે અત્યારે તો ક્યાં જાય. અને ભગતજી મહારાજે એમ કીધું કે ભાઈ મંડળમાં બધા તો એક સરખી કેપેસિટી ના હોય. કોઈને ભગવાને સારું પૂરતા આપી હોય તો વધારે સેવા કરે, નાના ભક્તોને નાના રાખ્યા હોય તો એના કેપેસિટીમાં સેવા કરે. મહારાજે તો ગઢપુરના મંદિરના નિર્માણ નિમિત્તે ખરડો કર્યો અને બધાના ખરડાની સેવા લખતા હતા. દુબળી ભટ્ટ પાસે 13 દોગડા હતા. 13 દોગડા એટલે 13 પૈસા. તો દુબળી ભટ્ટે 13 દોગડા મહારાજના ચરણોમાં અર્પણ કર્યા. તો મહારાજે ગોપીનાથ દેવની જય બોલાવીને કીધું કે હવે કોઈની સેવા જોઈતી નથી, એ ખરડો મારો પૂરો થઈ ગયો. કારણ કે દુબળી ભટ્ટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. મહારાજે એક દર્શન કરાયું કે એમને સેવા કેટલી મહત્વની નથી, અંદરનો ભાવ કેવો છે. તો આજે તો બધા એવા નિષ્ઠાવાન મરણિયા મુક્તો છે. સ્વામીજી માટે, ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી માટે પ્રાદેશિક સંતના વચને માથું મૂકનારા બધા ભક્તો આપણે ભેગા થયા છીએ. તો એમાં તો ક્યાંય સેવામાં કોઈ પાછી પાની ગુડિયું વાળે એવું કોઈ છે જ નહીં. અને એમની કૃપા, એમના આશીર્વાદમાં આપણે કઈ કર્યું છે એવું નથી, પણ એમને અંદરથી આપણને એ સુરવીરતા આપી છે, નિષ્ઠાની દ્રઢતા કરાવી છે. લોયા 3 વચનામૃત પ્રમાણે કે શું ન થાય ભગવાનને સંતના વચને, ભગવાનને સંતને અર્થે શું ન થાય. તો હું અંદરથી એવો મહિમા એ દ્રઢ કરાવ્યો છે કે જેના ફળ સ્વરૂપે આપણને એમ થાય છે કે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ કોઈ પણ ભોગે મારો બનાવી જ લેવો છે. ત્યારે ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે કીધું કે સપ્ટેમ્બરમાં અમે આવીએ છીએ તો કે પછી મોડું ના થાય, તમે બધા અત્યારથી રજીસ્ટ્રેશન કરાવી દેજો.
આપણે એના માટેનો સંકલ્પ કરીએ. કોઈને સાનુકૂળતા ઓછી વધારે હોય તો એકબીજાને મદદ કરીએ. અગાઉના સમયમાં પણ ઘણા બધા પ્રદેશમાં ઘણા બધા ભક્તો એવું કર્યું કે કોઈને ભગવાને સાનુકૂળતા આપે, કોઈ નાનો ભગત હોય એને સેવા આપવાનો ઉમંગ હોય, પણ ત્યારે એની પાસે હાથ ઉપર ના હોય તો એને ઉમંગથી સેવા કરી. અમારે રાજકોટમાં વધુવાય કરેલી છે. એસટીમાં નાના કર્મચારી, જેને આપણે કહીએ ને કે એસટી નું જે ગેરેજ હોય જ્યાં રિપેરિંગ ને વર્કશોપ જેને કહીએ, એમાં નોકરી કરે. હવે કાંઈ એની પાસે આમ જોવા જઈએ તો આર્થિક રીતે કોઈ સ્થિતિ નહીં, પણ ઉમંગ એટલો બધો કે જેની કોઈ કલ્પના ના કરી શકીએ. કોઈ પણ સેવા હોય તો એમ કે ગમે એમ કરીને આ તો કરવું છે, વેચી હાટીને પણ કરવું છે, ઉછેરું લઈને પણ કરવું છે. એ ઉમંગમાં જે તે સમયોની સેવા કરી તો અત્યારે મહારાજે 2 મકાનના માલિક કરી દીધા છે. જેને ઘરનું ઘર રહેવાનો પ્રોબ્લેમ હોય તો આવા તો દરેક પ્રદેશમાં કેટલા બધા દાખલાને અનુભવ. કારણ કે ભગવાનની બેંક સ્વામીજી કહેતા એમ દેના બેંક છે, લેના બેંક છે જ નહીં. એકવાર માથું મૂકવું પડે બુદ્ધિ પરનો વિશ્વાસ રાખીને, અને પછી આપણે જોઈએ તો એવા ભક્તોના જીવનમાં તમામ પ્રકારની બરકત એમને પૂરી છે. વડોદરાનો વિચાર કરીએ તો બધું કાછિયા મંડળ એટલે શાકભાજીનો ધંધો કરનારા જ હતા. આજે કોઈ એવું નથી કે જેને સારો બંગલો ના હોય, કોઈ એવું નથી કે જેને ઘર ગાડી ના હોય. નહીં તો કેમ આવું સોખડાવું હોય તો એસટી ની બસ માંડ પકડાય એવી પરિસ્થિતિ હતી. બધા ભક્તોને સુખ્યા કરી દીધા. પાદરા મંડળ જોઈએ, આપણા પ્રદેશમાં પણ બધા ભક્તોને જોઈએ તો એમના આશીર્વાદથી ગુરુહરિ પ્રેમ સ્વામીજી કહે છે કે આપણા યજ્ઞની સેવામાં વહેલામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી દેવું છે. શ્રાવણ માસના મહામંગલકારી શુભ દિવસે ઠાકોરજીના, ગુરુહરિ સ્વામી શ્રી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વામીજીના સૌ વડીલ માવતરોને પ્રાદેશિક સંતના સાનિધ્યમાં આજે આપણે સંકલ્પ કરીને ઉઠવું છે કે આમાં ક્યાંય આપણે એક ધર્મ સંબંધી કાર્ય શિક્ષાપત્રીમાં જ આપણને તત્કાળ કરવાનું કીધું છે ને, તો એમાં ક્યાંય આપણે પીછેહટ કરવી નથી. વહેલામાં વહેલી તકે આપણે ભલે બધાથી મોડા જાગ્યા હોય પણ આપણે બધાથી આગળ કેમ ના થઈ જઈએ. આપણે આગળ થવા માટે સાગમટે એક સાથે આ વિભાગ તો એક સાથે મંડી પડીએ, નક્કી જ કરી રાખીએ કે અઠવાડિયે 10 દિવસમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જ જવો જોઈએ. પ્રેમ સ્વરૂપ સ્વામીજી એમ કહ્યું છે કે અમે સપ્ટેમ્બરમાં આવીએ ત્યારે પેલા થઈ જાય તો આ સંકલ્પ તો એમનો છે, આશીર્વાદ તો એમના છે, આપણે તો ખાલી ચાલવાનું છે, આપણે તો પ્રયાસ કરવાનો છે. એથી આગળ ગુરુહરિ સ્વામીજી જે વાત કરે છે એ બહુ મુદ્દાની ને અદ્ભુત વાત છે. સ્વામીજી કહે છે કે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે દ્વિશતાબ્દી મહોત્સવ અને ગુરુહરિ સ્વામીશ્રીના સ્મૃતિ મંદિરના સંકલ્પ નિમિત્તે આપણે વિશ્વ શાંતિ મહાવિષ્ણુ યાગ દ્વારા પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ અદા કરવી છે. ભગવાન સ્વામિનારાયણની ભક્તિ પણ અદા કરવી છે અને ગુરુહરિ સાત સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પ્રત્યેની ગુરુ ભક્તિ પણ આપણે અદા કરવી છે. પછી જે વાત છે હૃદયમાં કોતરી રાખવા જેવી વાત છે. મને તો એવું લાગે છે કે રોજ આપણા જ હાથે લખી અને શિક્ષાપત્રીમાં રાખી અને રોજ સવારે પૂજા કરીએ ત્યારે જરૂર આ આશીર્વાદ વાંચી અને મનોમન પ્રાર્થના કરવી જોઈએ અને કૃતજ્ઞ ભાવે ગુરુહરિ સ્વામીશ્રીને, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વામીજીને યાદ કરીને વાહ પ્રભુ વાહ, તમારી કેવી અપરંપાર કરુણા, એવા ભાવથી મનોમન કૃતજ્ઞતાના ભાવથી મનોમન માનસીમાં દંડવત કરવા જોઈએ એમને. સ્વામીજી લખે છે કે આ પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ અદા કરવાના ભક્તિમય સંકલ્પો સાથે ટર્મ્સ કન્ડિશન લખી છે, ટીસી એપ્લાઈડ છે. અહીંયા લખ્યું છે કે પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ અદા કરવા એટલે તું રાજી થા. પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ આપણે બધા પ્રભુ ભક્ત અને ગુરુ ભક્ત જ છીએ, પણ તું રાજી થા, તારા વચને મારે તારા બળે તારા ગમતામાં તારી રીતે આ સેવા કરવી છે એવા ભાવ સાથે કહે છે કે પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ અદા કરવાના ભક્તિમય સંકલ્પ સાથે જે કોઈ મુક્ત યજ્ઞમાં બેસશે એ સૌના સંકલ્પો મહારાજ અને ગુરુહરિ પૂરા કરશે. આ પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પાસે અત્યાર સુધી જો આપણે કોઈ પણ ભગતની કોઈ પણ વાત લઈને ગયા હોય તો એમને શું કીધું છે? કરો ભજન. આપણે ભજન કરીએ, સ્વામીજીને અરજી કરીએ. આ આપણે એમ કહીએ ને કે એમના સ્વભાવ વિરુદ્ધની વાત કરીએ તો દાસત્વનું કલ્પનાતીત સ્વરૂપ છે. ક્યાંય મન કર્મ વચને ભગવાન પ્રત્યેનું દાસત્વ, પણ એમને કેટલો બધો ભરોસો છે ભગવાનમાં, ગુરુહરિ સ્વામીશ્રીમાં. અને એટલા માટે એ કહે છે આ સામાન્ય વાત નથી. આપણે કોઈને આશીર્વાદ આપવા હોય તો હિંમત થાય જ નહીં આપણાથી. પણ કેવા અદભુત આશીર્વાદ આપે છે કે કોઈ મુક્ત, જે કોઈ મુક્ત યજ્ઞમાં બેસશે તે સૌના સંકલ્પો
એવું નથી કીધું કે દેહની બીમારીના સંકલ્પ, ધનના, મનના, એક્સ વાય જેવું કાંઈ નથી કીધું. કોઈ લિમિટ, કોઈ બાઉન્ડ્રી ના બાંધી. એમ કીધું કે બેસે તે સૌના સંકલ્પો મહારાજ અને ગુરુહરિ પૂરા કરશે અને એથી વિશેષ અંત કાળે તેડવા આવીને અક્ષરધામમાં પોતાની ગોદમાં બેસાડીને સુખ્યા કરશે. એવડા મોટા છે. પ્રીમિયમ ખાલી યજ્ઞમાં બેસવું પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિથી, બાકી તમામ પ્રકારનો આપણો વીમો, તમામ પ્રકારનો ઇન્સ્યોરન્સ અને એક જ વખતનો પ્રીમિયમ યજ્ઞમાં બેસવા રૂપી સેવા, પણ પ્રભુ ભક્તિને ગુરુ ભક્તિ અદા કરવાના સંકલ્પ સાથે. આવા આશીર્વાદ તો ક્યાંય બ્રહ્માંડમાં, આ તો એ બાબતમાં તો બહુ તર્કસરિયા છે. આવા આશીર્વાદ આપણને આપે નહીં, પણ ગુરુહરિ સ્વામીશ્રીના આપણે લાડીલા ભક્તો છીએ ને, એટલે સ્વામીજીએ આમનામાં રહીને આપણને આશીર્વાદ આપી દીધા છે. એથી વિશે સંતકાળે તેડવા આવીને અક્ષરધામમાં પોતાની ગોદમાં બેસાડી સુખ્યા કરશે. જીવનમાંથી હઠ, માન અને ઈર્ષાની બગાડોને ઠારીને એક પછી એક પછી એક પછી એક, હઠમાન ઈર્ષા એટલે કોઈને દેખાતા નથી. આ ભગવા પહેરીને વર્ષો અને જન્મો સુધી તપસ્યા કરે તો હઠમાન ઈર્ષા તો ઓળખાય એવા જ નથી. સ્વામીજી નથી કહેતા કે ગમે તેવો આમ સિદ્ધ પુરુષ હોય પણ ગુસ્સો તો સાતમા આસમાન હોય, સિદ્ધિનું એટલું બધું જાણપણું હોય. આપણા પ્રભુ તો કેટલા કરુણાનિધિ છે. એમ કહે છે કે હઠ, માન અને ઈર્ષાની બરાડો ઠારીને મનુષ્ય ભાવને માયિક ભાવથી પર લઈ જશે. આપણને મળે સરળ રીતે સાકાર બનાવી જશે. એની પાસે સહજ સરળ રહેવાશે. એની પાસે સહજ નિર્દોષ બુદ્ધિ એના માટેની દ્રઢ કરાવશે. એમનામાં કરાવશે, એમના સંતો મુક્તોમાં. તો શું કરવાનું બાકી રહ્યું? સાધના જ કાંઈ નહીં, ખાલી એમનામાં બેસવાથી આટલું બધું કરીએ અહીં આપવામાં એમને બાકી જ નથી રાખ્યું. એવી કરુણા વિનયતા આપણને મળી છે. જીવનમાંથી હઠ, માન અને ઈર્ષાની બરાડોને ઠારીને મનુષ્ય ભાવ અને માયિક ભાવથી પર લઈ જશે અને સમ સુરત ભાવને એકતા, સંબંધીઓ, સ્વતંત્ર જેવા કલ્યાણકારી ગુરુ પણ બક્ષિસમાં આપશે, જેના ફળ સ્વરૂપે જીવનમાં સુખ, શાંતિ અને આનંદ પ્રગટશે. આપણે સૌ આ રીતે સુખી થવું છે અને ગુરુ હરિની જીવન ભાવના પ્રમાણે આ સુખ સૌને વહેંચવું છે. સમ સુરત ભાવની એકતા એટલે કોઈ સામાન્ય વાત છે? કેવડી મોટી કલ્પનાતીત વાત છે. એ સમ સુરત ભાવની એકતા આપણા જીવનમાં સાકાર કરવાના આશીર્વાદ એમને આપ્યા, સંબંધીઓને સાકાર કરવાના આશીર્વાદ આપ્યા. આવા અનંત કલ્યાણકારી ગુણો બક્ષિસમાં આપવા, જેના ફળ સ્વરૂપે શાંતિ, સુખ અને આનંદ 24 કલાક બધું જ હોય તો શાંતિ નથી હોતી. મોટા મોટા ઉદ્યોગપતિઓ, બિઝનેસમેનો જોઈએ તો બધું જ હોય છે. હમણાં ગઈકાલે જ કોઈ મેં ઘટના વાંચી તો 40 વર્ષનો યુવાન હતો, 12મા માળેથી જમ્પ લાવીને જિંદગી પૂરી કરી. આવી તો ઘટનાઓ રોજની છે. આ કઈ મોટી વાત નથી. બહુ મોટા જે આપણે બધા સોશિયલ મીડિયા વાંચી હોય એની વાત તો રેમંડના માલિક, એના છોકરાઓ ઘરમાંથી કાઢી મૂક્યા, ઓલા બિચારાને ભિક્ષા માંગીને ગુજરાન કરવું પડે એવી પરિસ્થિતિ. રેમંડના માલિક માટે એવી કોઈ રેમંડના શોરૂમમાં જઈએ વડોદરા તો આપણે એક પણ શહેર બાકી નથી જ્યાં એક કરતા વધારે રેમંડના શોરૂમ ના હોય. તો કેવા કર્મના ઋણાનો બંધ હશે, કેવા પ્રારંભ કરવો. આ તો એકલ દોકલ વાત આપણે સમજવા માટે કરીએ. આ તો ઘર ઘરની કહાની છે. જેને ભગવાન સ્વામિનારાયણ મળ્યા, હરિપ્રસાદ સ્વામીને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામી બના, એના માથે આ નિશ્ચિંતા ને નિર્ભયતા છે. અભયદાન એના માથે જ છે. નિશ્ચિંતા ને નિર્ભયતા, એમને કીધું કે સુખ વિચારોનું સુખ, નિશ્ચિંતા ને નિર્ભયતાનું સુખ, પરિવારનો સાચા પ્રેમ અને આત્મીયતાનું સુખ. એ તો આપણને પ્રથમ 27, 38, 65 જેતલપુર 4-5 નિષ્ઠામાં કીધું કે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં હું સર્વ પ્રકારે નિવાસ કરી રહ્યો. તો સાધન આપણું આટલું છે. બોલ્યા શ્રી હરિ સ્વામીજીની આજ્ઞા છે સવાર સાંજ 2 વખતે ગાયા કરીએ. ગુરુહરિ સ્વામીશ્રીની 9-9 મિનિટની ગોષ્ઠીને વાગોડીએ. સાથે સ્વામિનારાયણ મંત્રનું રટણ મહારાજને, સ્વામીજીને, ગુરુહરિ સ્વામીશ્રી, પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વામીજીની સ્મૃતિ સાથે સ્વામિનારાયણ 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 બધી સાનુકૂળતા પ્રગટાવવાનો સંકલ્પ, આશીર્વાદ કેવા આપી દીધા. હવે આપણે માત્ર બુદ્ધિ પરનો વિશ્વાસ રાખી લે, ભજન કરતા રહેવું છે. મહોત્સવને મારો બનાવવું છે. સર્વોપરી શ્રીજી વલ્લભ સ્વામીને આદર્શ રાખીને એમના તરફ નજર રાખીએ તો આ 74-75 વર્ષની ઉંમરે એમનો ઉમંગ ઓછો થતો નથી. રોજ બધા જ કરે છે, બધા જ કરે છે, બધા જ કરે છે. અને એ તો દોડે છે, આપણને બધાને દોડાવવા માટે પ્રયત્ન કરે છે. તો એ ઉમંગ આપણામાં પ્રગટાવીને આપણે પણ પોતપોતાના મંડળમાં, પાસ પડોશીમાં આજે આ જે છે યજ્ઞનું, તો આપણે તો
નજીકના એરિયામાં છે, 100 કિલોમીટરની રેન્જમાં છે, તો સદભાવવાળા જે કોઈ હોય એમને પણ આ આશીર્વાદ કેવા છે, એ આશીર્વાદ એને પણ ફળશે. જરૂર નથી કે કંઠી ધારણ કરી હોય. એ પ્રભુ ભક્તિ અને ગુરુ ભક્તિ માટેના સંકલ્પ સાથે યજ્ઞમાં બેસે તો આપણે બેસીએ અને સ્વામીજીનો સંકલ્પ છે એ પ્રમાણે બીજાને પણ આપણે પ્રેરણા આપીએ. આજે સવારે અમારે ત્યાં શું કે તરસાલી પધરામણી માટે જવાનું થયું. એ ભગતના સ્વામીજી આશીર્વાદ કારખાનું છે ત્યાં બખરપુરા GIDCમાં. ઘરમાં છોકરાના કંઈ પ્રોબ્લેમ હશે, સ્વામીજીના આશીર્વાદથી સાનુકૂળ થયું. એનો ભાવ હતો કે પધરામણી સંતો કરવા આવે, સ્વામીજી તો વિદેશ. પછી આજે શ્રાવણ મહિનો હતો, એમનો આગ્રહ હતો એટલે અમે પધરામણી ગયા. તો તરત એમના ઘરમાં એ વડીલ પોતે અને એમના 2 દીકરાઓ, તો ત્રણેય યજ્ઞમાં કે અમે રજીસ્ટ્રેશન કરાવી લીધું. જો આપણે તો ખાલી આંગળી ચીનવાની છે ને, આવી એ કઈ નિષ્ઠાવાન સત્સંગી નથી. ભગવાને એનું કામ કર્યું એની શ્રદ્ધા અને વિશ્વાસ તો એમ કીધું કે ના અમે તો, અને એ ઉપરાંત કે અમે યજ્ઞના ઘીની સેવા પણ કરવાના છે. યજ્ઞમાં એનું ઘી જે સ્વામીજી કીધું છે તો કે એની પણ સેવા અમે, એ સેવા તો તરત ચેક લખી દીધું. તો આપણે ખાલી આંગળી ચીંધીએ તો ક્યાંય આજુબાજુ કોઈ પણ હોય ને આપણે કહીશું તો એમનો સંકલ્પ છે એટલે સાકારિત થવાનો છે. એમણે આપણને દર્શન પણ કરાવ્યું છે. આપણે સૌએ આ રીતે સુખી થવું છે ને ગુરુવારીની જીવન ભાવના પ્રમાણે આ સુખ સૌને વહેંચવું છે. આપણને જ ઓથોરાઇઝ ડીલર બનાવી દીધા સુખ વહેંચવાના, કે તમારી યોજનામાં આવે ને મહિમાની વાત કરો. ભગવાન સ્વામિનારાયણ કેવા, ગુરુવારી સાત સ્વામીજી મહારાજ, પ્રગટ ગુરુવારી પ્રેમ સ્વામી મહારાજ, એના અપરંપાર સંબંધીઓને મહિમાની વાત કરીએ અને આ વાત કરીએ ત્યાં આપણને એ ઓથોરિટી આપી દીધી છે કે આપણે તો આ સુખ વહેંચવા માટે નીકળ્યા છે. આપણે સેવા મધ્ય 41 પ્રમાણે કરવી છે. આપણે ક્યાં આપણું માન બધે માટે કરવી છે, આપણી કોઈ વાહ કરે એટલા માટે ક્યાં કરવી છે. આપણે તો સેવા અહોહો ભાવે ભગવાનની પ્રસન્નતા માટે, પોતાના આત્માને સુખી કરવાની ગરજ રાખીને અને અહમ શૂન્ય બનીને ભક્તિપૂર્ણ હૃદયથી સેવા કરવી. સતત ભજન કરતા 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 સેવાનો આપણે સંકલ્પ લઈને ચાલવું છે. એમના પડે એમના ગમતામાં એમની રીતે તો સરસ સેવા ભક્તિમાં આપણને સર્વોપરી નિમિત્ત બનાવશે. એ માટે સૌએ જાગૃત થઈને દોડવું પડશે. સૌ અમરીશ મુક્તોએ પોતે તો યજ્ઞમાં ફરજિયાત બેસવાનું જ છે. સાથોસાથ સદભાવવાળા સગા સંબંધીઓને પણ આ 1008 કુંડી મહાવિષ્ણુ યાગનો મહિમા સમજાવીને લાભ લેવા માટે પ્રેરણા આપવાની છે. એ મહિમા તો એમને ઉપર સમજાવી દીધો, આપણે તો એ જ વાત વાગોડવાની છે કે ભાઈ આવો અદભુત, આપણે તો ગેરંટર એ છે આપણા, પછી આપણે ક્યાંક પાછા પડીએ. આપણે એ જ ગેરંટર છે ને આપણા, અને આપણને ડિસ્ટ્રીબ્યુટર બનાવી દીધા, પછી આપણે શું કામ કરતા રાખીએ. તો એવી રીતે આપણે પ્રયત્ન કરીશું તો આપણા પ્રદેશનું જે ટાર્ગેટ હશે એ સ્વામીજી આપણને આપેલો એના પ્લસ યજ્ઞમાં બેસનારા મુક્તો થશે. પણ શરૂઆત પહેલા આપણે કોઈને કઈ યજ્ઞમાં બેસ તો એના પહેલા આપણું રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો ભગવાન એને પણ પ્રેરણા કરશે ને કરશે, કારણ કે સંકલ્પ ગુરુવારી સ્વામીશ્રીનો છે. યજ્ઞ માટે યજમાનોની નોંધણી જેમ બને તેમ જલ્દી કરીએ તો સૌની વ્યવસ્થા સચવાય. આયોજન બહુ મોટું છે તો છેલ્લા દિવસની રાહ ના જોઈએ. અમુક સપ્ટેમ્બરના બીજા વીકમાં હરિધામ પહોંચીએ ત્યાં સુધીમાં યજ્ઞમાં ભાગ લેનાર સૌના નામ અને યજ્ઞ નિમિત્તેની સેવા હરિધામ પહોંચી જાય તે માટે સૌએ દોડવાનું છે. તો આપણે બધા મંડીએ, પ્રાદેશિક સંતો, પ્રમુખશ્રીઓ, અમરીશો, કાર્યકર્તાઓ, પોતાના પ્રદેશના દરેક અમરીશ મુક્તો અને સદભાવવાળા સમાજને વ્યક્તિગત સંપર્ક કરીને યજમાનો નક્કી કરીને આપણે તૈયાર કરેલ રજીસ્ટ્રેશન એપમાં નોંધાવી દઈએ. આપ સૌ અત્યાર સુધી દરેક આયોજનમાં હું મંદિરનો અને મંદિર મારું માનીને ખૂબ દોડ્યા છે. સૌના હૃદયમાં ગુરુવારી સ્વામીશ્રી પ્રત્યેની અદભુત ભક્તિ અદા કરવાની ભાવના છે. ગુરુવારી સ્વામીશ્રીના ઋણનો વિચાર કરીએ એ વિચારી જ નથી શકાય એવું કલ્પનાથી ઋણ છે. તો એ ઋણને અદા કરવા માટે એમના સ્મૃતિ મંદિર નિમિત્તે યજ્ઞ થતો હોય ને એમાં તો એ તો કાંઈ નથી. કોઈ માણસે આ સંસારના વ્યવહારમાં આપણને ટાઈમે મદદ કરી હોય, દીકરીના લગ્નના પ્રસંગમાં ક્યાંયથી મેળ ન થતો કોઈ આપણને મદદ કરી હોય, બીમારી ક્યાંક આવી હોસ્પિટલનો ખાટલો અને કોઈ આપણને મદદ કરી, અકસ્માતે ક્યાંય પણ એવી જરૂર પડી અને કોઈ સામેથી મદદ કરી, આપણે હાથ લાંબો ન કરવા જવો પડ્યો તો એના માટે કેવો અહોહો ભાવ રહે આપણને. આ તો અનંત જન્મોના બંધન ને કાપીને છેલ્લો જન્મ કરનાર પુરુષ આપણને મળ્યા છે. આપણને અક્ષરધામમાં લઈ જવાની ગેરંટી આપનાર પુરુષ મળ્યા છે. છતી દેહે આપણને સર્વ પ્રકારે સુખી કરવાનો કોલ આપનાર પુરુષ મળ્યા છે. તો એના ઋણને
ચૂકવવા માટે એક નાની આજ્ઞા એકદમ બેસવાની આપણે પોતે પાડવી છે. અહીંયા સંકલ્પ કરીને જઈએ. શ્રીજી વલ્લભ સ્વામી દર વખતે કરાવે છે, એના માટે આપણે ધૂમ કરીને જ ઉઠીએ. હે મહારાજ, તમે આગળ આગળ ચાલજો, તમે જ બળ આપજો અને સારી રીતે આ સંકલ્પ પૂરો કરાવજો. મહારાજના વખતમાં ગઢાળીમાં એક એવો પ્રસંગ બન્યો હતો. મહારાજ એક ભગતને ઘેર ગયા. મહારાજે આગતા સ્વાગતા કરી અને એને ગાયનું સરસ મજાનું પોતાની દેશી ગાય છે એનું પડેલું દૂધ બનાવી અને મહારાજને ધરાવ્યું. મહારાજે દૂધ ગ્રહણ કર્યું અને લીલા કરી. મહારાજે એમ કીધું, ઓહો, આવું અમૃત જેવું દૂધ, આવું તો ક્યારેય ચાખ્યું જ નથી. તો કે ગાય એમને ગોપીનાથજી દેવના મંદિર માટે, ગઢડા માટે જોઈએ. તો હવે આ ભાઈને એમ થયું કે મહારાજ માગે છે તો આપી તો દેવી જોઈએ, પણ ગાયની માલકણને પૂછ્યા વગર કેવી રીતે હા પડાય? માલકણ તો ઘરના એ હોય, એને પૂછવું પડે ને. ગાયની રાખ રખાવટ તો કોણ કરતા હોય? તો ઘરવાળા કરતા હોય. વહેલી સવારમાં ઉઠે 4 વાગે એને ઘાસચારો નાખતા હોય, એને નવડાવતા ધોવડાવતા હોય, એને ધોતા હોય, એને કેટલું બધું. સારી એવી ગાય હશે તો જ એને આવું થાય ને. એટલે પેલા ભગતે વિચાર કરે, એને કીધું કે હા મહારાજ થઈ જશે. પછી એને મનમાં મહારાજને સંભાળી. તો મહારાજે પ્રેરણા કરી, આપણે એવું કરવું પડે એમાં નથી, કારણ કે આપણે તો આગળ પાછળ ક્યાંક આપણામાં તો હવે એવું છે કે આ 200 વર્ષના ઋષિ પત્નીઓ ભાઈઓ કરતા આગળ નીકળી જાય એવી પરિસ્થિતિ કરી છે. કઈ પણ સમય હોય પ્રાગટ્ય દીકરી એમને નાની મોટી જોડી આપવી જોઈએ. હવે આપણે તો એમ કહેતા કે અમે તો સેવા કરીએ જ છીએ, હવે તમે ના કરો તો શું? પણ એમને બધાથી આગળ રહેવું હોય. તો એને જોયું કે અમારા ઘરવાળાને તો આ ગાય બહુ ભાવી, એટલે એને ગામમાંથી ભરવાડને બોલાવીને એમ કીધું કે ભાઈ કમાણમાંથી ગાય છે ને એને છોડીને તારે ઘેર લઈ જાવ. હું કહું તારે પાછી લાવવાની, ત્યાં સુધી નહીં લાવવાની. વિચારવા મોકલતા હોય ત્યાંથી એને કહી દીધું. એને લઈ અને હાથ પડી તો ગાય પાછી આવી. એટલે એના ઘરવાળાને તો ચિંતા થવા મળી કે ઓહો, ગાય એને તો એટલી બધી વાલી હોય અને એ ગાય ના આવી એટલે પછી ઘરમાં કે હવે શું થશે શું થશે. એટલે ઓલા ભગતે ઠાવકું મોડું કરીને કીધું કે આપણે એવો સંકલ્પ કરીએ કે જો ગાય પાછી આવી જાય ને તો આપણે ગોપીનાથજી દેવ ગઢડા મહારાજની સેવામાં આપી દઈએ તો કેવું રહે? તો કે હા, આપણે એવું કરી દઈએ. જો આમ ના થાય. પણ એમ કીધું કે જો આવું કરીએ તો આની કરેલો ભગવાનને કીધું ગાડી ગાય લઈને આવી ગયો. એટલે ઓહો, જો તારો સંકલ્પ પૂરો કરી દીધો મહારાજે. ભગવાનને કે બીજા ગઢડા મંદિરે તું મહારાજને ગાય આપી આવ. એટલે ક્યાંય જરૂર પડે તો બંને પક્ષે કઈ કરવું પડે આપણે. પણ અત્યારે તો આપણો સમાજ એવો છે કે કોણ કોને પાછળ રાખે એવી પરિસ્થિતિ છે. ગુરુહરિ સ્વામીશ્રીએ આપણને કીધું છે કે આપ સૌ અત્યાર સુધી દરેક આયોજનમાં હું મંદિરનો અને મંદિર બહાનું માનીને ખૂબ દોડ્યા છે. સૌના હૃદયમાં ગુરુહરિ સ્વામીજી પ્રત્યેની અદભુત ભક્તિ અદા કરવાની ભાવના છે. તો આ યજ્ઞમાં આપણે સેવા ભક્તિ અદા કરીને ગુરુહરિનું યત્કિંચિત ઋણ અદા કરીએ. આપ સૌ, સમય ખૂબ ઓછો છે, આયોજન ખૂબ મોટું છે, તો ભેગા મળીને હોલા ઉપાડ કરશો. વિદેશના સૌ અમરીશ મુક્તોએ પણ યજ્ઞમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવી દીધા છે. અદભુત ભક્તિ અને નિષ્ઠાનું દર્શન કરાયું છે. ગુરુહરિ આપ સૌને ખૂબ ખૂબ બળ, બુદ્ધિ અને શક્તિ આપે એ જનતાની પ્રાર્થના સાથે બિલકુલ સાધુ પ્રેમ સ્વરૂપના જય શ્રી સ્વામિનારાયણ. ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આપણા સૌ પરનો વિશ્વાસ અને આવા અદભુત આશીર્વાદ એ લઈને આજે આપણે શ્રીજી વલ્લભ સ્વામીજીની આગમનથી ધૂન પ્રાર્થના કરી અને માથે પડીને ચાલવું છે કે અક્ષર પ્રદેશ અ એટલે ABCDમાં પહેલો અક્ષર આવે, ABCD, એથી ચાલુ થાય. હું કાયમ કહું કે ભાઈ અક્ષર પ્રદેશ તો એ છે એટલે એ નંબર ઉપર જ રહે અને હંમેશા બધી જ સેવામાં એનો પહેલો નંબર રહે. આપણે એવું છે આ સેવામાં પણ મહારાજ આપણને હંમેશા એમના બળે આપણને આગળ કરે. શ્રીજી વલ્લભ સ્વામીજીએ આજ્ઞા કરે એ પ્રમાણે આગળ કાર્યક્રમ કરીએ. પહેલા મહારાજ સ્વામી ગુરુહરિ સ્વામી શ્રી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતરથી પ્રાર્થના કરીએ કે એમણે આપણા ઉપર જે આ કરુણા વરસાવી છે એ આશીર્વાદ ઝીલવાની પાત્રતા પણ આપણને આપે અને આ સર્વોપરી સેવામાં તોડવા માટેનું બળ આપે. સર્વોપરી સેવામાં આપણને સૌને સર્વોપરી નિમિત્ત બનવા માટેનો બુદ્ધિઓ, બળ અને આશીર્વાદ આપે. અને સમયા સુધી માત્ર ડિસેમ્બર મહિનો નહીં, અત્યારથી જ આપણો સમય આવી ગયો છે અને માટે સમયાના જ આકારે રહીએ. દરેક સભામાં, મંડળમાં, ગોષ્ઠીમાં, શિબિરમાં આપણે તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ, મહારાજનો પ્રાગટ્ય પર્વ, આ બે જ વાત લઈને શ્રીજી વલ્લભ સ્વામીજીને આપણને ચલાવવા છે અને આપણે સર્વોપરી રીતે સર્વોપરી નિમિત્ત બનવું છે. એ નિમિત્ત બનવા માટે બુદ્ધિઓ, બળ અને આશીર્વાદ આપણને સૌને આપે. પ્રભુચરણને, ગુરુહરિચરણને અંતરની પ્રાર્થના સાથે સૌને જય સ્વામી.